આપણે કુલમના નિયમનું અધિક સ્વરૂપ જોયું કે જેમાં આપણે લખ્યું હતું કે બે વીજભારો વચ્ચે લાગતું બળ F બરાબર K Q1 Q2 upon R સ્ક્વેર આ અધિક સ્વરૂપ છે કે જેમાં દિશાને કોઈ સ્થાન નથી, આપણે માત્ર બળનું મૂલ્ય લખ્યું છે. પણ આપણે ખ્યાલ છે કે બળ એ સદિશ રાશિ છે, એટલે આપણે જો આ નિયમનું એટલે કે કુલમના નિયમનું સદિશ સ્વરૂપ લખવું હોય તો પછી એ કેવી રીતે લખાય છે એની વાત કરીએ તો એ પણ એકદમ સિમ્પલ છે. કુલમનો નિયમ સદિશ સ્વરૂપે આપણે લખવો છે. તો તેના માટે આપણે યાદ પદ્ધતિ લેવી પડે. ધારો કે આ ત્રિપરિમાણ છે, x અક્ષ y અક્ષ, ધારો કે આ z અક્ષ છે, આ આપણું ઉગમ બિંદુ O છે. ધારો કે અહીં આગળ કોઈ એક વીજભાર પડે છે, ધારો કે આ વીજભારને કહીએ Q1. ઉગમ બિંદુઓની સાપેક્ષે આ વીજભારનો સ્થાન સદિશ ધારો કે R1 છે. અહીં આગળ એક બીજો વીજભાર પડ્યો છે જેનું મૂલ્ય છે Q2 અને ઉગમ બિંદુની સાપેક્ષે એનો સ્થાન સદિશ છે ધારો કે R2. અહીં આગળ આ બંને વીજભારો બિંદુવત છે અને આપણે અત્યારે જે લઈએ છીએ એમાં સ્થિર વીજભારો છે. તો આપણે અહીં આગળ એક વીજભાર પર બીજા વીજભાર વડે લાગતા બળનું મૂલ્ય લખવું છે, પણ સદિશ સ્વરૂપે દિશા સાથે. તો અહીંયા આપણે લખીએ કે ધારો કે Q1 વીજભાર પર Q2 વડે લાગતું બળ મારે લખવું છે, તો આપણે એ બળને લખીશું F12. F12 નો મતલબ કે એક ઉપર બળ લાગે છે, કોના કારણે? તો કે બે વડે, એટલે જેની પર બળ લાગતું હોય એને આપણે આગળ લખીએ છીએ, જેના વડે લાગતું હોય એને આપણે પાછળ લખીએ છીએ. એટલે F12 નો મતલબ 1 પર બે વડે લાગતું બળ છે. તો આપણી જોડે સ્વાભાવિક છે કે ઇક્વેશન છે કે સ્મોલ k પહેલો વીજભાર Q1 Q2 ભાગ્યા બંને વચ્ચેનું અંતરનો વર્ગ. તો હવે અહીં આગળ જ્યારે સદિશ સ્વરૂપમાં આપણે અંતર લખતા હોઈએ ત્યારે અહીં આગળ આપણે પહેલા બંને વચ્ચેના અંતરને સમજવું પડે. તો જુઓ અહીં આગળ આપણે 1 પર 2 વડે લાગતું બળ લખવું છે. આ વીજભાર ધન છે, આ પણ ધન છે, એટલે કે અત્યારે આપણે બંને સજાતીય વીજભારો લીધા છે. તો શું થાય? તો સ્વાભાવિક છે કે બે સજાતીય વીજભારો વચ્ચે અપાકર્ષણ થાય, એટલે Q2 એ Q1 ઉપર બળ લગાડશે. કઈ તરફ? તો Q2 થી Q1 ની દિશામાં. એ Q1 ને પોતાનાથી દૂર ધકેલે, એટલે આ જે દિશા બને એ F12 ની દિશા બને, એટલે કે Q1 પર Q2 વડે લાગતું બળ. તો સ્વાભાવિક છે કે આપણે હવે જો બંને વચ્ચેનું અંતર લખવું હોય તો આપણા માટે Q2 થી Q1 તરફ દિશા છે, એટલે અંતરનો સદિશ પણ Q2 થી Q1 તરફ થાય. કઈ તરફ થશે? Q2 થી Q1 તરફ. એટલે આ સદિશને આપણે કહીએ છીએ R21, કારણ કે 2 થી 1 તરફનો સદિશ છે. એટલે અહીં આગળ આપણે જો અંતર લખવું હોય તો R21 સદિશનું મૂલ્ય અને એનો વર્ગ લખવો પડે. સમજો બરાબર કે અહીં આગળ બળની દિશા કઈ તરફ છે? 2 થી 1 તરફ છે, કારણ કે અપાકર્ષી બળ છે, એટલે અંતરનો સદિશ પણ 2 થી 1 તરફ લખવો પડે. એટલે R21 નું મૂલ્ય, કારણ કે માનાંકમાં લખીએ એટલે સદિશનું મૂલ્ય ગણાય, એટલે એનો વર્ગ લખવો પડે. પણ આ બધું અદિશ છે,
આપણે અહીં દર્શાવી છે સદિશ, તો મારે અહીં આગળ દિશા દર્શાવવા માટે એકમ સદિશનો ઉપયોગ કરવો પડે. તો ચલો એકમ સદિશ મારે દિશા કોણ દર્શાવી છે તો કે F12 ની. તો F12 કઈ દિશામાં છે તો કે 2 થી 1 તરફ, એટલે એકમ સદિશ તરીકે શું લખાશે R21. એટલે અહીં આગળ F12 બરાબર k q1 q2 ભાગ્યા સદિશ R21 ના મૂલ્યનો વર્ગ અને દિશા તરીકે F12 ની દિશા દર્શાવતો એકમ સદિશ F12 ની દિશા કઈ તરફ છે 2 થી 1 તરફ, એટલે એકમ સદિશ R21 લખવું પડે. બસ હવે આપણે આ બેની કિંમતો મૂકવાની છે. તો પહેલા આપણે એને સમજી લઈએ કે જો અહીં આગળ R21 નો મતલબ શું થાય. તો જો કે આપણે સદિશોના સરવાળા માટે ત્રિકોણના નિયમનો ઉપયોગ કરીએ તો અહીં આગળ આ પહેલો સદિશ R2, પહેલાના માથા ઉપરથી બીજો સદિશ R21, તો પહેલાની પૂંછડી અને બીજાનું માથું જોડતો સદિશ R1. તો અહીં આગળ R21 બરાબર શું લખાશે R1 માઈનસ R2. એટલે કહેવાનો મતલબ કે R2 પ્લસ R21 બરાબર R1 થાય, તો R21 બરાબર થાય R1 માઈનસ R2. એટલે આ ત્રિકોણના નિયમની મદદથી આપણે સદિશનો સરવાળો કરી અને આ કિંમત લખીએ છીએ. એટલે હવે અહીં આગળ જો મારે એનું મૂલ્ય દર્શાવવું હોય તો R21 બરાબર, તો આ પણ શેમાં લખવું પડે માનાંકમાં R1 માઈનસ R2. ધારો કે મારે આનો એકમ સદિશ લખવો છે તો એકમ સદિશ R21. હવે આપણને ખ્યાલ છે કે એકમ સદિશ એટલે શું તો કે સદિશ ભાગ્યા તેનું મૂલ્ય. તો R21 માટે સદિશ કયો છે તો કે R1 માઈનસ R2 અને એનું મૂલ્ય કયું છે તો કે R1 માઈનસ R2. એટલે અહીં આગળ એકમ સદિશનો મતલબ સદિશ ભાગ્યા તેનું મૂલ્ય. R21 નો સદિશ R21 એટલે કે R1 માઈનસ R2 અને ભાગ્યા એનું મૂલ્ય એટલે કે R1 માઈનસ R2. એટલે આ આપણે અગાઉ ભણી ચૂક્યા છીએ એટલે ખાસ યાદ રાખવાનું. તો હવે આ કિંમત આપણે પેલા ઇક્વેશનમાં મૂકીએ તો શું થાય કે k q1 q2 R21 નું મૂલ્ય R1 માઈનસ R2 એનો સ્ક્વેર ઇન્ટુ એકમ સદિશ R21 મતલબ સદિશ ભાગ્યા તેનું મૂલ્ય. એટલે અહીં આગળ સદિશ સ્વરૂપે R1 માઈનસ R2 ભાગ્યા માનાંકમાં R1 માઈનસ R2. તો હવે સ્વાભાવિક છે કે અહીં આગળ F12 બરાબર શું થાય આ બે ઘાત આ એક ઘાત એટલે ત્રણ ઘાત થાય, એટલે કે q1 q2 છેદમાં માનાંકમાં R1 માઈનસ R2 નો ક્યુબ ઇન્ટુ R1 માઈનસ R2. આ આપણને બળ મળ્યું કોની ઉપર તો કે પહેલા વીજભાર ઉપર બીજા વીજભાર વડે લાગતું બળ, પણ કયા સ્વરૂપે છે સદિશ સ્વરૂપે છે. હવે ધારો કે મારે એ જ રીતે વીજભાર Q2 પર Q1 વડે લાગતું બળ લખવું છે તો સેમ ટુ સેમ આની જેમ જ કે 1 2 છે એની જગ્યાએ શું આવશે 2 1. 2 પર 1 વડે લાગતું બળ એટલે અહીં આગળ 2 પર જો 1 બળ લગાડે તો એની દિશા કઈ તરફ આવે આ દિશામાં આવી જાય F21. એટલે કે હવે સદિશ મારે કયો લખવો પડે આ R12 કરવો પડે કારણ કે બળની દિશામાં મારે અંતર લેવું પડે તો 1 થી 2 તરફ, એટલે અહીં R12 આવે તો આ R12 થાય તો આ R2 માઈનસ R1 થાય. અહીં R12 એટલે R2 માઈનસ R1 મતલબ જ્યાં 1 છે ત્યાં 2 2 છે ત્યાં 1. એટલે અહીં આગળ F21 બરાબર લખીએ તો કે હવે Q2 Q1 લખો Q1 Q2 લખો એ માત્ર મૂલ્યનો ગુણાકાર છે એટલે એમાં કોઈ ફરક પડવાનો નથી. ભાગ્યા R2 માઈનસ R1 નો ક્યુબ ઇન્ટુ R2 માઈનસ R1. એટલે આ થઈ ગયું વીજભાર 2 પર પહેલા વીજભાર વડે લાગતું બળ. હવે અહીં આગળ તમે ફરી એકવાર જોઈ લો
કે 1 2 માટે અહીં r1 r2 છે, 2 1 માટે r2 r1 છે. જ્યારે માનાંકમાં મૂલ્ય છે એટલે તમે માનાંકમાં પ્લસ કે માઈનસ છે એટલે પ્લસ થવાનું છે, એટલે આનો કોઈ ફરક પડવાનો નથી. હજુ આપણે આમાં f12 અને f21 વચ્ચે કયો સંબંધ છે એ આપણે જોઈએ. ચલો હવે આપણે લખ્યું f12 બરાબર કે q1 q2 r1 r2 છેદમાં માનાંકમાં r1 r2 નો ક્યુબ. f21 બરાબર શું લખાશે તો કે q1 q2 r2 r1 છેદમાં માનાંકમાં r2 r1 નો ક્યુબ. પણ આપણને ખ્યાલ છે કે માનાંકમાં r1 r2 લખો કે માનાંકમાં r2 r1 લખો, બંને કેવા રહેશે? સરખા. પણ તમે જો સદિશ સ્વરૂપે લખતા હોય તો આ બંને સરખા નથી, કારણ કે r1 r2 છે અને r2 r1 છે, એટલે બંને એકબીજાના વિરોધી સદિશ છે, એટલે આગળ શું લખવું પડે? માઈનસ લખવું પડે. મૂલ્ય બંનેના સરખા થાય પણ દિશા સરખી થશે નહીં, દિશા પરસ્પર વિરુદ્ધ છે, એટલા માટે આપણે શું લખીએ છીએ? માઈનસ. એટલે હવે તમે આના આધારે જો આ બંનેની સરખામણી કરો તો શું જોવા મળે? f12 બરાબર -f21. કેવી રીતે? કે જુઓ r1 r2 અને આ r2 r1 એ તો બે સરખા છે, એટલે આ બંનેનો છેદ સરખો છે, બંનેમાં k સરખા, બંનેમાં q1 સરખા, બંનેમાં q2 સરખા. પણ આ r1 r2 છે અને આ r2 r1 છે, બંને વચ્ચે આ દિશાનો ફરક છે. એટલે મારે જો બંનેની સરખામણી કરવી હોય તો કે f12 અને f21 જો માત્ર મૂલ્ય લખું તો મૂલ્ય બંનેના સરખા આવશે, પણ જો મારે દિશા દર્શાવવી હોય તો અહીંયા આગળ શું લખવું પડશે? માઈનસ, કારણ કે બંને કેવા હશે? પરસ્પર વિરુદ્ધ દિશામાં. એટલે અહીંયા આગળ જો મૂલ્ય સ્વરૂપે લખું તો માનાંકમાં f12 બરાબર માનાંકમાં f21, એટલે આ મૂલ્ય સરખા છે, પણ જો દિશા મૂકું તો દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ છે. એટલે અહીંયા આગળ શું થાય છે? તો એનો મતલબ, આનો મતલબ શું થયો કે પહેલો વીજભાર બીજા ઉપર જેટલું બળ લગાડે એટલું જ બળ બીજો વીજભાર પહેલા પર લગાડે છે, પહેલા પર બીજા વડે લાગતું બળ એટલું જ બીજા પર પહેલા વડે લાગતું બળ. પણ બંને બળના મૂલ્ય સરખા પણ દિશા પરસ્પર વિરુદ્ધ, એટલે આ તો થઈ ગયો ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ. એટલે કુલમ્બનો નિયમ એ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું પાલન કરે છે. હવે અહીં આગળ ધારો કે વીજભારો સજાતીય હોય કે વિજાતીય, એનાથી કોઈ ફરક પડવાનો નથી. ધારો કે અક્ષો લઈ લઈએ, આ ઉગમ બિંદુ, ધારો કે આ વીજભાર q1, આ વીજભાર q2, ધારો કે આ સદિશ r1, આ સદિશ r2. ધારો કે આ સજાતીય વીજભારો છે. સજાતીય મતલબ બંને પ્લસ અથવા બંને માઈનસ. ધારો કે બંને પ્લસ છે તો બંને પ્લસ હોય તો શું થશે? બંને વચ્ચે અપાકર્ષી બળ લાગે, આ 2 પર 1 વડે, આ 1 પર 2 વડે. ધારો કે બંને પ્લસ છે તો એ અપાકર્ષણ, બંને માઈનસ હોય તો પણ અપાકર્ષણ. એટલે બંને બળના મૂલ્ય સરખા અને પરસ્પર વિરુદ્ધ દિશામાં. પણ ધારો કે બંને વિજાતીય વીજભારો છે, ધારો કે q2 માઈનસ છે, એટલે આ કેવા થયા? વિજાતીય. તો સ્વાભાવિક છે કે આ પ્લસ અને માઈનસ, તો એક ઉપર બે વડે લાગતું બળ એક કઈ તરફ હશે? તો કે 1 થી 2 તરફ. આ થયું 1 પર 2 વડે, કારણ કે 1 ને 2 આકર્ષે છે, એ પ્રમાણે પ્લસ માઈનસ ને આકર્ષે. આ દિશા લખીએ તો કોની થાય? f21 ની, કારણ કે 2 પર 1 બળ લગાડે પ્રથમ દિશામાં, એટલે અહીંયા આગળ બંને બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં અને સરખા મૂલ્યના થાય. એટલે જો સજાતીય વીજભાર હોય તો અપાકર્ષણ થાય અને વિજાતીય વીજભાર હોય તો આકર્ષણ. પણ મૂળ તો
બંને બળ માટેની દિશા કેવી આવશે? પરસ્પર વિરુદ્ધ જ આવશે. હવે આપણે કુલમ્બના નિયમ પછીની વાત કરવી છે, સંપાતપણાનો સિદ્ધાંત. આ નિયમ શું છે? તો કે બે વીજભારો વચ્ચે લાગતા બળ પર ત્રીજા વીજભારની હાજરીની અસર થતી નથી. ફરીવાર સાંભળજો કે બે બિંદુવત સ્થિર વીજભારો વચ્ચે લાગતા વિદ્યુત બળ પર ત્રીજા કોઈ વીજભારની હાજરીની અસર થતી નથી. એટલે એ કહેવા શું માંગે છે કે ધારો કે આપણી પાસે બે વીજભાર છે. ધારો કે આ વીજભાર Q1 છે, અહીં આગળ વીજભાર Q2 છે. તો સ્વાભાવિક છે કે બંને પ્લસ છે. ધારો કે આપણો પ્લસ, તો અહીં આગળ એક ઉપર બે બળ લગાડે છે. કેટલું? તો કે F1 2 જેટલું. તો 1 પર 2 વડે લાગતું બળ, એનું મૂલ્ય આપણે અદિશ અને સદિશ બંને સ્વરૂપે લખ્યું છે. પણ ધારો કે અહીં આગળ કોઈ ત્રીજો વીજભાર છે. ધારો કે વીજભાર Q3 પડે છે. તો સ્વાભાવિક છે કે Q1 પર આ વીજભાર પણ બળ લગાડશે. એ બળ કેટલું હશે? F1 1 પર 3 વડે લાગતું બળ. પણ અહીં કહેવાનો મતલબ શું છે કે આ ત્રીજો વીજભાર હોય કે ન હોય, F12 ના મૂલ્યમાં કોઈ ફરક પડશે નહીં. તે જ રીતે આ 2 હોય કે ન હોય, F13 ના મૂલ્યમાં કોઈ ફરક પડશે નહીં. હા, ફરક ક્યાં પડે? તો કે પહેલા વીજભાર ઉપર લાગતા કુલ બળમાં ફરક પડે. એટલે હવે મારે જો Q1 પર લાગતું કુલ બળ શોધવું હોય તો મારે આ બંનેનો સદિશ સરવાળો કરવો પડે. અને એ આપણો નેક્સ્ટ ટોપિક છે કે જ્યારે એક વીજભાર ઉપર એક કરતા વધારે વીજભારો બળ લગાડે તો એ કુલ બળનું મૂલ્ય કેટલું થાય, એ આપણે એનું ઇક્વેશન સાબિત કરવું છે. જો હવે આપણે વાત કરી કે જ્યારે એક વીજભાર ઉપર એક કરતા વધારે વીજભારો વડે લાગતા બળનું મૂલ્ય કેટલું હોય, તો એના વિશે લખ્યું છે કે કોઈ વીજભાર પર એક વીજભાર પર એક કરતા વધુ વીજભારોને લીધે લાગતું કુલ બળ, અહીં શબ્દ આપણે છે કુલ બળ મતલબ અસરકારક બળ અથવા જેને કહેવાય પરિણામી બળ, એ કેટલું હોય? તો કે દરેક વીજભારો વડે લાગતા સ્વતંત્ર બળના સદિશ સરવાળા જેટલું હોય છે. એનો કહેવાનો મતલબ શું છે? અહીં આપણે આકૃતિ વડે સમજીએ. ધારો કે એનો કોઈ વીજભાર Q1 પડે છે. ધારો કે Q1 એનો સ્થાન સદિશ R1, અહીં આગળ કોઈ વીજભાર Q2 પડ્યો છે, એનો સ્થાન સદિશ R2. ધારો કે અહીં આગળ કોઈ વીજભાર પડ્યો છે Q3, એનો સ્થાન સદિશ R3. ધારો કે અહીં આગળ કોઈ વીજભાર પડ્યો છે Qn, એનો સ્થાન સદિશ R. એટલે કે અહીં આગળ કહેવાનો મતલબ કે 1 2 3 4 એમ અસંખ્ય વીજભારો પડ્યા છે. ક્યાં સુધીના પડ્યા છે વીજભારો? n સુધી વીજભારો પડ્યા છે. Q1 થી લઈ અને Qn સુધીના વીજભારો પડ્યા છે. Q1 to Qn. હવે આપણે અહીં આગળ Q1 વીજભાર પર Q2 વડે લાગતું બળ, Q3 વડે લાગતું બળ, Q4 વડે લાગતું બળ, Q5 વડે લાગતું બળ, એમ કરતા Qn વડે લાગતું બળ શોધવું છે. જો કોઈ બે જ વીજભારો હોય, એક વીજભાર ઉપર જો એક જ વીજભાર બળ લગાડતો હોય તો આપણા જોડે કુલમ્બનો નિયમ છે. પણ અહીં આગળ શું છે કે એક વીજભાર ઉપર એક કરતા વધારે વીજભારો બળ લગાડે છે, તો પછી એનું કુલ બળ કેવી રીતે શોધવું? તો સ્વાભાવિક છે કે અહીં આગળ આપણે Q1 પર લાગતું કુલ બળ શોધવું છે. તો એ બળને ધારો કે આપણે કહીએ F1. તો સ્વાભાવિક છે કે 1 પર 2 વડે બળ લાગે, 1 પર 3 પણ બળ લગાડે, 1 પર 4 પણ લગાડે, એમ કરતા 1 પર
n વીજભાર પણ બળ લગાડે. તો આ 1 વડે લાગતું બળ, 3 વડે લાગતું બળ, 4 વડે લાગતું બળ અને આ n વડે લાગતું બળ, એ બધા જ બળોનો આપણે સદિશ સરવાળો કરવો પડે. એટલે આપણને પહેલા વીજભાર પર લાગતું કુલ બળ મળે. હવે આપણને કુલમના નિયમનું સદિશ સ્વરૂપ ખ્યાલ છે. તો F12 બરાબર શું લખાશે? તો કે K Q1 Q2 R1 માઈનસ R2 છેદમાં માનાંકમાં R1 માઈનસ R2 નો ક્યુબ પ્લસ 1 3 માટે તો કે K Q1 Q3 R1 માઈનસ R3 છેદમાં માનાંકમાં R1 માઈનસ R3 નો ક્યુબ એન્ડ સો એન્ડ કરતા કરતા આ 1 પર n વડે લાગતું બળ લખવું છે. તો K Q1 Qn તો અહીં આવશે R1 માઈનસ Rn ભાગ્યા માનાંકમાં R1 માઈનસ Rn નો ક્યુબ. 1 પર 2 વડે, 1 પર 3 વડે એમ કરતા કરતા 1 પર n વડે. બસ હવે આપણે આને સિગ્મા સ્વરૂપે લખવું છે. તો સિગ્મા સ્વરૂપે લખવા માટે એકદમ સિમ્પલ સ્વરૂપ છે. તો કે K Q1 દરેકમાં કોમન છે. એટલે સિગ્મા સ્વરૂપમાં આપણે I J કેવી કિંમતો વડે દર્શાવી છે. તો જે કિંમતો બદલાતી હોય એની જગ્યાએ આપણે એ I J વડે દર્શાવવું પડે. તો જો R1 તો આપણે એને બદલતા નથી. પણ જો 2 3 આ રીતે બદલાય એટલે આપણે એની જગ્યાએ લખી દઈએ I આ લખી દઈએ R. એટલે એનો મતલબ કે I ની કિંમત ક્યાંથી ક્યાં છે? 2 થી n છે. આ 2 થી n એટલે છેદમાં શું આવશે? R1 જો દરેકમાં માનાંકમાં R1 છે એટલે R1 ની કિંમત બદલાતી નથી. પણ આગળ 2 3 n વગેરે બદલાય એટલે એની જગ્યાએ આપણે શું વાપરી છે? I આ થઈ ગયું એનું સિગ્મા સ્વરૂપે શોર્ટ સ્વરૂપ, ટૂંકું સ્વરૂપ. પણ તમે આગળ ધારો કે 2 મૂકો તો K Q1 R1 માઈનસ R2 Ri નો ક્યુબ. અહીં આગળ આપણે બે વીજભાર છે એટલે અહીં આગળ K Q1 સાથે શું આવશે? Qi કારણ કે 2 3 n છે ને એટલે આગળ શું આવશે? Qi પણ આવશે. આ થઈ ગયું એનું શોર્ટ સ્વરૂપ. હવે ધારો કે અહીં આગળ મારે I બરાબર 1 થી n લખવા છે પણ અહીં આગળ I ની જગ્યાએ આપણે 1 ક્યારેય મૂકતા નથી. એટલે અહીં આવું લખી શકાય કે I is not equal to 1. એનો મતલબ કે વીજભાર પોતે જ પોતાના ઉપર બળ લગાડી શકતો નથી. ધારો કે 1 ની વાત કરીએ, ધારો કે 2 પર લાગતું બળ લખવું હોય તો અહીં F2 આવે, 3 પર લખવું હોય તો F3 આવે. તો અહીં આગળ આ કિંમતો બદલાતી જાય. એટલે આપણે જનરલ સામાન્ય સ્વરૂપ લખવું હોય તો એવું લખીએ કે Qi પર Q1 થી Qn વડે લાગતું બળ લખવું છે તો શું લખાશે? તો કે I પર લાગતું J પર લાગતું બળ લખવું છે તો Fj is equal to સિગ્મા I ની વેલ્યુ 1 થી n સુધી બદલાય છે પણ I is not equal to J આવશે. જે વીજભાર પર બળ લાગતું હોય એ વીજભાર પોતે પોતાના પર બળ લગાડી શકશે નહીં. એટલે અહીં આગળ K Qj Qi Rj માઈનસ Ri છેદમાં માનાંકમાં Rj માઈનસ Ri નો ક્યુબ. એટલે અહીં આગળ આપણે J ઉપર લાગતું બળ લખીએ છીએ એટલે I is not equal to J આવે. અહીં આગળ તમે પહેલા I બરાબર 1 મૂકો તો 1 આવે, અહીં 1 આવે. 2 મૂકો તો અહીં 2 આવે, 2 આવે, અહીં 2 આવે. 3 મૂકો તો અહીં 3 3 3 એમ દરેક વીજભાર વડે લાગતા બળનો આપણને આ ટાઈપનું સ્વરૂપ મળે. હવે અહીં આગળ એક બાબત ખાસ ધ્યાન રાખવાની છે કે જ્યાં વિદ્યાર્થીઓ ભૂલ કરે છે, આ કૌંસ છે ને નીચે માનાંક છે. આ ખાસ ધ્યાન રાખવાનું. આ સદિશ સ્વરૂપ છે એટલે આને કૌંસમાં મૂકવાનું છે અને આ મૂલ્ય છે એટલે એને માનાંકમાં મૂકવાનું છે. એટલે ભૂલથી આ બંને ચિહ્નો એક જેવા ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે પરીક્ષામાં તમે ભૂલથી જો આને માનાંક કરી દો અથવા આને કૌંસ કરો તો ખોટું પડે. એટલે આ બાબત ખાસ ધ્યાન રાખજો. એટલે આ પ્રમાણે એક વીજભાર ઉપર
અનેક વીજભારો વડે લાગતું બળ શોધી શકીએ